નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું વધુ એકવાર ખેડૂત આંદોલનની. ખેડૂતોના મુદ્દા ઉપર રાજકારણ ન કરવાની વાત થયા બાદ હવે ખેડૂતોના મુદ્દા ઉપર ભરીને રાજકારણ થઈ રહ્યું છે. એક તરફ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે હકારાત્મકતાની વાત કરવામાં આવી છે, બીજી તરફ ખેડૂતોને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા, તેમની સાથે વાતચીત કરવામાં આવી અને તેમના મુદ્દાનું સમાધાન નીકળવાની વાત કરવામાં આવી છે. હકારાત્મક રીતે સરકાર વિચારી હોવાનો દાવો કરવામાં આવ્યો. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વિપક્ષો દ્વારા જે છે હવે આ ખેડૂતોના મુદ્દે ઉગ્ર લડાઈની જે છે જાહેરાત કરવામાં આવી છે. એક તરફ કોંગ્રેસે ખેડૂતોના મુદ્દા ઉપર કિસાન અધિકાર યાત્રા ભાગ 2ની જાહેરાત કરી, જેની અંદર પદયાત્રા 500 કિલોમીટરની પદયાત્રાની જાહેરાત કરવામાં આવી છે. 500 કિલોમીટરની પદયાત્રા જે છે તે કોંગ્રેસ કરવા જઈ રહી છે અને કોંગ્રેસના સેવા દળના જે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ દેસાઈ તેમણે સ્પષ્ટપણે કહ્યું, સોય ઝાટકીને કહ્યું છે કે આ આંદોલન રાજકીય આંદોલન છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ જે છે લડાઈ લડી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસ કહી રહી હતી કે અમે ખેડૂતોનું આંદોલન છે એની પડખે છીએ, પણ હવે ખુલીને કોંગ્રેસ સામે આવી છે અને કહ્યું છે કે વિપક્ષનો હક છે કે જ્યાં જનતાને અન્યાય થતો હોય ત્યાં ઊભું રહેવું, અને એટલા માટે રાજીવ દેસાઈએ સાફ રીતે કહ્યું કે કોંગ્રેસ જે છે ખેડૂતોની સાથે છે અને આ આંદોલન કોંગ્રેસનું છે. આ પદયાત્રા જે છે એ એક ગામમાંથી પસાર થશે કે જ્યાં વીજળીના થાંભલાઓ નાખવાના આવી રહ્યા છે, જ્યાં ખાનગી વીજ કંપનીઓ આ થાંભલાઓ નાખવાની છે. તમામ ગામોમાંથી આ પદયાત્રા પસાર થવાની છે અને કચ્છથી શરૂ કરી અને દ્વારકા સુધી 500 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશને શીશ નમાવી અને કોંગ્રેસને ખેડૂતો ભેગા મળી અને સરકારને સદબુદ્ધિ આપે તે માટેની પ્રાર્થના કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દ્વારકાધીશ જગતના તાતની વાત સાંભળે અને તેમને ન્યાય મળે, સરકારને બુદ્ધિ આપે, તે પ્રકારની પ્રાર્થના જે છે સુદામા બની અને ખેડૂતો ભગવાન દ્વારકાધીશના શરણે જવાના છે, તે પ્રકારનો દાવો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ 27 જૂનથી કિસાન મહાપંચાયતની જાહેરાત કરી છે. મોરબી જિલ્લાથી શરૂ કરી અને કિસાન મહાપંચાયતો કરવામાં આવી રહી છે. ખેડૂતોનો આ મુદ્દો છે તે વિપક્ષ માટે એક મોટો મુદ્દો એટલા માટે પણ છે કારણ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં પરફોર્મન્સ ખરાબ રહ્યા બાદ વિપક્ષને પોતાની જગ્યા જો શોધવી હોય તો એવા મુદ્દાઓની જરૂર હતી કે જેની અંદર એક મોટો વર્ગ સામેલ હોય, એક મોટા વર્ગને અસર થતી હોય, અને ખેડૂતોથી મોટો વર્ગ આજે પણ આ દેશમાં બીજો કોઈ નથી કારણ કે ખેડૂતોની સંખ્યા અડધો અડધ હોય છે કોઈ પણ રાજ્યની અંદર, અને તેવા સંજોગોમાં ખેડૂતોને અડધો જે મુદ્દો છે તે મુદ્દા ઉપર કોઈ પણ રીતે વિપક્ષ છોડવા નથી માગતું. કોંગ્રેસે ટ્રેક્ટર યાત્રા નીકાળી, ત્યારબાદ ટ્રેક્ટર રેલીની સફળતા બાદ આમ આદમી પાર્ટી હવે એ મુદ્દા ઉપર પોતે પણ જે છે લાભ લેવા જઈ રહી છે અને લાભ લેવા માટે પહેલાં તો કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રાને ફ્લોપ ગણાવી, ત્યારબાદ ગાંધીનગર સાથેના સેટિંગની વાત કરવામાં આવી. આમ આદમી પાર્ટીએ અનેક આરોપ લગાવ્યા, ખેડૂતોની અંદર ભાગલા પડાવવાની પણ વાત થઈ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આમને સામને પણ આવ્યા અને એકબીજા ઉપર આરોપ લગાવ્યા કે કોંગ્રેસની યાત્રા 19 સુધી હતી અને ગાંધીનગર નથી લઈ જવાની, ગાંધીનગર સુધી લઈ જવી જોઈએ, તે પ્રકારની વાત પણ મોટા જે આપના નેતાઓ છે એમના દ્વારા કરવામાં આવી અને તેના માટે અનેક પ્રકારના આરોપ થયા. આ આરોપો બાદ હવે કિસાન મહાપંચાયતની જાહેરાત કરવામાં આવી છે. આની પહેલાં પણ 3 થી 4 કિસાન મહાપંચાયતો જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે થઈ ચૂકી છે. તેની અંદર ખુદ આમ આદમી પાર્ટીના મુખ્ય અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા અને હવે વધુ એકવાર આ જે કિસાન મહાપંચાયત દ્વારા જે છે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોની વચ્ચે જવા માગી રહી છે કારણ કે જે રીતે કોંગ્રેસે આખી ટ્રેક્ટર યાત્રા યોજી અને તેને સફળતા મળી, ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસ જે આક્રમકતાથી લડી રહી છે અને કોંગ્રેસનો ખેડૂતોનો જે ભરોસાપાત્ર ચહેરો છે પાલ આંબલિયા, તે આખી યાત્રાનું આયોજન કરી રહ્યા હતા. ટ્રેક્ટર યાત્રાને સફળ બનાવી. પાલ આંબલિયાનો ચહેરો એ ખેડૂતો માટે હંમેશા ખેડૂતોની વચ્ચેનો ચહેરો રહ્યો છે અને એટલા માટે કિસાન નેતા તરીકે પણ પાલ આંબલિયા ખૂબ જ જાણીતા છે અને તેમની ખેડૂતો વચ્ચેની પકડ છે. સૌરાષ્ટ્રની અંદર દરેક જિલ્લાની અંદર તેમના સંપર્કો છે અને એ યાત્રા જે સફળ થઈ તેના કારણે આમ આદમી પાર્ટી હવે ઈચ્છી રહી છે કે એ જમીન પણ જો છે આમ આદમી પાર્ટીને મળવી જોઈએ કારણ કે આમ આદમી પાર્ટી હંમેશા વિપક્ષ તરીકે અવાજ ઉઠાવતી રહી છે, મજબૂત અવાજ ઉઠાવે છે ભાજપ સરકાર સામે. એટલા માટે ખેડૂતો કોંગ્રેસના રાજકારણમાં ના ભરમાય તેવા આરોપો લગાવવામાં આવ્યા. ખેડૂતોને સમજાવવામાં આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ મોરબીના જેતપરમાં જે ખેડૂતો અત્યારે પણ અમરનાથ ઉપવાસના આંદોલનની જાહેરાત કરીને બેઠા હતા તેઓ પણ સતત આ ઉપવાસ કરી રહ્યા છે. એટલે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાની જે જમીનો છે કે જ્યાં આ ખાનગી કંપનીઓના વીજળીના થાંભલા નાખવાના છે તેને લઈને આ વિરોધ વ્યાપક થઈ રહ્યો છે. સરકારની સામે પણ ખેડૂતો વારંવાર આ વાત કરી રહ્યા છે. સ્થાનિક મંત્રી કે જેઓ રાજ્યમંત્રી છે સરકારમાં કાંતિ અમૃતિયા, તેમણે પણ ખેડૂતોને બાંહેધરી આપી છે કે સરકાર સુધી વાત પહોંચી ગઈ છે, સરકાર આના ઉપર હકારાત્મક ઉકેલ લાવશે, પણ એ આવે ત્યાં સુધી આ ખેડૂતોના મુદ્દા ઉપર ક્યાંય પણ આંદોલન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ખેડૂતો પોતે મોરબીમાં તો આંદોલન કરી જ રહ્યા છે, મોરબી જિલ્લામાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યું છે. બીજી તરફ હવે કોંગ્રેસે કિસાન યાત્રાની પણ જાહેરાત કરી છે. 500 કિલોમીટરની આ પદયાત્રામાં એ તમામ ગામોને
જોડવામાં આવશે કે જે ગામોમાંથી આ વીજળીના થાંભલાઓની લાઈન નાખવાની છે. કોંગ્રેસે એ પણ દાવો કર્યો કે જે લાઈન નાખવાની મંજૂરી આપવામાં આવી છે તેની જગ્યાએ વૈકલ્પિક રૂટ પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે, જેની અંદર ખરાબાની જમીન છે અને ખેડૂતોને નુકસાન ઓછું થાય છે. તેમ છતાં ખેડૂતોની જે ઉપજાઉ જમીન છે, જે ફળદ્રુપ જમીન છે, તે ફળદ્રુપ જમીન ઉપર આ પ્રકારના વીજળીના થાંભલાઓ નાખીને ખેડૂતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જે જૂના નિયમો હતા એ સરકારી વીજ કંપનીઓ માટેના હતા, પણ એ વીજ કંપનીઓ ખાનગી વીજ કંપનીઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. એટલે વન ટાઈમ સેટલમેન્ટની રીતે ખેડૂતોને જે છે મબલક વળતર મળવું જોઈએ, 2 કરોડ રૂપિયા અથવા તો દર મહિને 50,000નું વળતર. આ પ્રકારની માંગ જે છે કોંગ્રેસે કરી છે. કોંગ્રેસની માંગ એમની જગ્યા ઉપર છે, પણ સરકાર આનો વચલો રસ્તો કેવી રીતે કાઢશે તેના ઉપર સૌ કોઈ નજર છે. કારણ કે જો સરકાર આનો રસ્તો નહીં કાઢે તો આ આંદોલન ઉગ્ર થવાના એંધાણ છે. ભલે ચોમાસું બેસવાની તૈયારી હોય અને ખેડૂતોને પોતાના ખરીફ પાકની ચિંતા કરવાની હોય, પણ જ્યારે પોતાની જમીન જ ન બચવાની તો ખરીફ પાકની ચિંતા ખેડૂત કેવી રીતે કરશે? અને એટલા માટે ખેડૂતો આંદોલનમાં જોડાઈ રહ્યા છે. મોરબીમાં સતત આંદોલન ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટી એક તરફ ખેડૂતોના આંદોલનના નામે કિસાન મહાપંચાયત યોજવાની જાહેરાત કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસે પણ હવે આ મામલે જે અધિકાર યાત્રાના ભાગ બની જાહેરાત કરી છે, જેમાં પદયાત્રા કરવામાં આવશે. એટલે બંને મોરચે સરકાર સામે ખુલ્યા છે. ખેડૂતોનો ત્રીજો મોરચો છે, સાથે 2 વિપક્ષના મોરચા પણ છે. એટલે આ 3 મોરચાની વચ્ચે સરકાર ફસાયેલી છે. હવે આ સરકાર આનો શું ઉકેલ લાવે છે? એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવમાં વ્યસ્ત છે, પણ ખેડૂતોનો મુદ્દો હજુ પણ શાંત નથી થઈ રહ્યો. તેવા સંજોગોમાં સરકાર આનો ઉકેલ શું લાવશે, કેવી રીતે ખેડૂતોને સમજાવશે, શું જે માંગણી છે ખેડૂતોની કે વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૂપે રૂપિયા આપવામાં આવે કે પછી માસિક જે છે તેમને ખર્ચ આપવામાં આવે, અથવા તો પછી શું આ વૈકલ્પિક રૂટ જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે તે સરકાર સ્વીકારશે? આ તમામ મુદ્દાઓના જવાબ હાલ સરકાર પાસે નથી અને સરકારે આ મામલે કોઈ ફોડ પણ નથી પાડ્યો. હા, સરકાર એટલું કહી રહી છે કે કિસાનોના હિતમાં અમે ઉકેલ લાવીશું, કિસાનોના હિતમાં નિર્ણય આવશે, પણ એ નિર્ણય ક્યારે આવશે, કેવી રીતે આવશે તેની કોઈ સમય મર્યાદા તય નથી. તેવા સંજોગોમાં આગામી દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના મામલે રાજનીતિ વધુ તેજ થશે અને સાથે આંદોલન પણ ઉગ્ર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. આજની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોતા રહો ગુજરાત.